નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે કેન્દ્ર સરકારને કેટલાક સવાલો પૂછવાના છે. ખાસ કરીને જે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં પેટ્રોલ પર ₹8નો 1 લીટરે ઘટાડો કર્યો છે અને ડીઝલમાં લગભગ ₹6ની આસપાસનો ઘટાડો કર્યો છે. બહુ સારો નિર્ણય છે સરકારનો, કેન્દ્ર સરકારનો. લોકહિતનો નિર્ણય પહેલી નજરે દેખાઈ રહ્યો છે. અને આ જે સીતારમણે નિર્ણય લીધો છે, નાણાં વિભાગે નિર્ણય લીધો છે, એ ખરેખર એક સારી બાબત છે. પરંતુ એનો અમલ હવે કઈ રીતે અને ક્યાં કરવામાં આવે છે, કયા રાજ્યમાં કઈ રીતે કરવામાં આવે છે, એની પ્રજા રાહ જોઈ રહી છે. ગુજરાતની પ્રજા રાહ જોઈ રહી છે. અને શા માટે આજ સુધી એમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે શા માટે ગુજરાતની સરકાર લોકોને લાભ આપવામાં અટકાઈ રહી છે. અત્યારે આટલા વર્ષો સુધી શા માટે અટકાઈ ગઈ છે, એના અનેક પ્રશ્નો ઊભા થયા છે. સરકારને પ્રશ્નો પૂછવાના છે. ભારતીય જનતા પાર્ટીની સરકારને પ્રશ્નો છે એની સામેના. કારણ કે લીટરે ₹10ની ખોટ જાય તેમ છે કંપનીઓને જે ક્રૂડ ઓઇલ આયાત કરીને એના ઉપર પ્રોસેસ કરીને એમાંથી પેટ્રોલ અને ડીઝલ જે અલગ કરે છે, એ કંપનીઓને ₹10ની ખોટ જાય છે. અને એ ભરપાઈ કરવા માટે આ ઘટાડો કરવામાં આવ્યો છે. પ્રજાના પ્રેમ માટે કરવામાં નથી આવ્યો. એની સ્પષ્ટપણે આલોચના થઈ રહી છે. અને એટલા માટે જો ખરેખર પ્રજા માટે આ ઘટાડો કરેલો હોય તો હવે પછી આ વધારો ન થવો જોઈએ. પરંતુ 2 મહિના થશે અને વધારો થઈ જશે, એમાં નિષ્ણાતો માની રહ્યા છે કે વધારો થઈ જશે. આ અંગે ખરેખર શું પરિસ્થિતિ છે કે સરકારે શું પગલાઓ ભર્યા છે, એ અંગે આપણે ગૌરવ પાસેથી સાંભળીએ કે શું કહી રહ્યા છે. तो आप कह रहे हो कि हम पुअर का ध्यान रखते हैं. यहां तो सीएमआई और ऑक्सफम दोनों की रिपोर्ट कह रही है कि हिंदुस्तान में 97% लोगों की आय 2021 में घटी, सिर्फ 3% की बढ़ी. ऑक्सफम की रिपोर्ट कहती है 84% की घटी, सिर्फ बाकी लोगों की बढ़ी. देश में बिलियनियर्स की जो ग्रोथ है सिर्फ उनकी ग्रोथ हो रही है, ना तो मिडिल क्लास की हो रही है, ना लोअर इनकम ग्रुप की हो रही है, ना किसानों की हो रही है, ना मजदूर की हो रही है. तो वित्त मंत्री जी, ये जो आपका जो एक्सपेक्टेशन था कि देश बोलेगा थैंक यू मोदी जी, वो रियलिटी ये है कि व्हाट यू हैव डन टू इंडिया मोदी जी. वी आर आस्किंग व्हाट यू हैव डन टू इंडिया मोदी जी. क्या इसके लिए धन्यवाद दें कि आज भी एक्साइज ड्यूटी पेट्रोल पर जो 2014 पे थी उससे 2 गुनी से ज्यादा आप वसूल कर रहे हो? क्या इसके लिए धन्यवाद दें कि आज भी एक्साइज ड्यूटी डीजल पर जो 2014 में थी उससे लगभग 4 गुना आप वसूल कर रहे हो? क्या उसके लिए धन्यवाद दें कि 2014 में जो गैस सिलेंडर के दाम थे उससे लगभग दुगुने उज्ज्वला स्कीम के तहत और नॉन उज्ज्वला सिलेंडर्स के लिए दुगुने से ज्यादा आप वसूल कर रहे हो? क्या इसके लिए थैंक यू मोदी जी बोले कि 97% लोगों की आय घटी? वित्त मंत्री जी कह रही है कि हम पुअर का ध्यान रख रहे हैं. क्या इसके लिए थैंक यू बोले कि देश में नींबू 300 रुपए किलो गर्मी में बिका, होलसेल प्राइस इंडेक्स 15.1% है, रिटेल इन्फ्लेशन देश में 7.79% है? क्या इन चीजों के लिए थैंक यू बोले? मुझे लगता है कि भारतीय जनता पार्टी को ये जो 8वीं क्लास की जो ट्रिक्स है ना, कि पहले 40% बढ़ाओ, फिर 25% कम कर लो, तो 15% तो अभी बढ़ावा ही है ना. अभी तक मार्च में जो कीमतें थी पेट्रोल डीजल की उससे ज्यादा है. तो आप क्या मार्च में कीमतें ज्यादा थी कि कम थी? उस समय भी ज्यादा थी. अगर आपको सब्सटेंशियल राहत देनी है तो 2014 के लेवल पर पेट्रोल, डीजल और गैस के दाम करिए. और उसको करने के लिए ગૌરવ જે વાત કરી રહ્યા છે કે 2014માં જે વેરો હતો પેટ્રોલ, ડીઝલ અને ગેસ ઉપર, એ જ ફરી લાવવામાં આવે. ત્યાં સુધી તો કમસે કમ લાવો. કારણ કે નરેન્દ્ર મોદી 2014માં જ્યારે વડાપ્રધાન થયા ત્યારે એણે આખા દેશમાં કેમ્પેન કર્યું હતું કે મનમોહન સિંહની સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બેફામ લૂંટ ચલાવી રહી છે. તો કમસે કમ મનમોહન સિંહનો જે ભાવ હતો, જે દર હતો, જે રેટ હતો, જે ટેક્સનો દર હતો, એનાથી થોડો નીચે લાવવો જોઈએ. એને બદલે પેટ્રોલમાં 2 ગણો કરી દીધો છે
અને ડીઝલમાં 4 ગણો કરી દીધો છે. અને ગેસની તો કોઈ વાત જ થઈ શકે એમ નથી. ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલના વેટના દર ઘટવાની સંભાવના આના કારણે ઊભી થઈ છે એવું માનવામાં આવી રહ્યું છે, કારણ કે ચૂંટણી આવી રહી છે. પેટ્રોલ ડીઝલ અને સીએનજી પરનો એક્સાઇઝ અને વેટનો ઘટાડો ટૂંક સમયમાં જ લાભ આપવામાં આવે એની રાહ પણ લોકો જોઈ રહ્યા છે. ભાવમાં અકલ્પનીય વધારો જે આવી ગયો છે એમાં ધીમે ધીમે જો ઘટાડો થાય તો ગુજરાતની પ્રજાને રાહત મળી શકે એમ છે. દરેક રાજ્યને વેટના દરો ઘટાડવા માટે પણ નાણાપ્રધાને સૂચના આપી છે. દરેક રાજ્યોને કહ્યું છે, અપીલ કરી છે. મહારાષ્ટ્ર, કેરાલા અને 3 રાજ્યોએ તેમાં ઘટાડો પણ કરી દીધો છે. અને એટલા માટે હવે અપેક્ષા રાખવામાં આવે છે કે ગુજરાત સરકાર 1-2 દિવસમાં ઘટાડો પણ કરી દે. પરંતુ એ ઘટાડો કાયમી રાખજો, પછી ફરી 2 મહિના થાય અને એ જ ભાવ આવીને ઊભો રહે, 96 રૂપિયાથી સીધા 105 રૂપિયા થઈ જાય, ત્યાં આવીને ઊભા રહે, એવું ન થાય એ માટે સરકારને પ્રજા પ્રશ્નો પૂછી રહી છે. અને આ અંગેના પ્રશ્નો એટલા બધા પૂછવામાં આવી રહ્યા છે કે ટ્વિટર ઉપર ભૂપેન્દ્ર પટેલના, ગુજરાતના મુખ્યપ્રધાન, ટ્વિટર ઉપર લોકોએ એટલા બધા પ્રશ્નો પૂછ્યા છે ટ્વીટમાં કે એ પ્રશ્નોના જવાબમાં જ લોકોની વેદના કેવી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. ટ્વિટરની આ વાત, લોકોની મનની વાત એમાં દેખાઈ રહી છે. સીએનજીનો ભાવ પણ 1 વર્ષમાં 35% વધી ગયો છે, જે ઘટાડવા માટે પ્રજાનું દબાણ પણ હતું. પણ ગેસમાં વધારો જે થયો છે એમાં ઘટાડો કરવા માટે તો કોઈ દબાણ અદાણી તો નથી ને, એવું પણ પ્રજા પૂછી રહી છે. અને એટલા માટે આ જે ટ્વિટરમાં જે જીએસટીમાં જે આવક, કરોડો રૂપિયામાં જે આવક થઈ રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ. એનો જે ગ્રાફ છે એ સ્પષ્ટપણે આપણે દેખાય છે કે જીએસટીની જે આવક છે, આવક કેટલી વધી રહી છે, સરકારની કેટલી આવક વધી રહી છે. દર મહિને 2,500 કરોડ રૂપિયા એમાં જઈ રહ્યા છે. અને એપ્રિલમાં તો 4,000 કરોડથી વધારેની લૂંટ ચલાવવામાં આવી હતી, રીતસરની લૂંટ. એટલે કે પ્રજા માંગણી કરી રહી છે કે ઓછામાં ઓછા દર મહિને 2,000 કરોડ રૂપિયાનો ફાયદો લોકોને કરી આપવામાં આવે. આ આખી વાત છે. અને એટલા માટે લોકોની માંગણી પણ છે કે અત્યારે જે જીએસટી લેવામાં આવે છે, જે વેટ લેવામાં આવે છે, એમાં 20%ને બદલે 5% જ લેવામાં આવે. ગુજરાતમાં જીએસટી કમિશનર તરીકે મિલિંદ તોરવણે છે, એની પાસે પણ માંગણી કરવામાં આવી છે. અને ટ્વિટરમાં લોકો જાતના આ જે ટ્વીટ આપણે જોઈ રહ્યા છીએ, ટ્વીટમાં ભૂપેન્દ્ર પટેલે જે ટ્વીટ કર્યું તો એની નીચે આ લોકોની કોમેન્ટ છે. આ કોમેન્ટ લોકોની વેદના વ્યક્ત કરે છે. ચૂંટણી આવી રહી છે એટલે આ બધું થઈ રહ્યું છે. 75નું પેટ્રોલના ડીઝલ 108 કરીને 98 કરી દીધા એટલે જનતા ખુશ છે એવું માનો છો તમે? સાહેબ, ગેસના 450, પેટ્રોલના 62 રૂપિયા કરો, ડીઝલના પણ એટલા જ કરો જે 2014માં હતા. કેરળ સરકારની જેમ તમે પણ વેટ ઘટાડો, એવું ભૂપેન્દ્ર પટેલની કોમેન્ટમાં નીચે લખવામાં આવ્યું છે. કંઈના ભાવ ઓછા નથી કર્યા, તેલના ડબ્બાના ભાવ તો પણ ઓછો કરો. આ પ્રકારનું ટ્વીટ પણ જોવા મળી રહ્યું છે. અને એટલા માટે લોકોના જે દિલની વાત છે, ભાવ વધે ત્યારે કેન્દ્ર સરકારનો આભાર માનવો કે આંતરરાષ્ટ્રીય બજારનો એનો ઉલ્લેખ તો કરો સાહેબ. ગૌરાંગ પટેલ પણ કહી રહ્યા છે. આ આખી જે લોકોની વેદના છે, દિવ્યા જગદીપસિંહ જે કહે છે 70 કરી દો, આ ભાવ આટલો બધો પોસાતો નથી. વધે ત્યારે તમે નિવેદનો કરતા નથી, પરંતુ ઘટે ત્યારે નિવેદન શા માટે કરો છો? આ ભૂપેન્દ્ર પટેલના ટ્વિટર ઉપર લોકોના પ્રશ્નો છે અને વારંવાર પ્રશ્નો પૂછી રહ્યા છે. કેરળ સરકારે ઘટાડો કર્યો છે તો ગુજરાત ક્યારે કરશે? જનહિતનો નિર્ણય લેવો એ સારી બાબત છે, પણ પ્રજાને મૂર્ખ ન બનાવો એવું પણ કહેવામાં આવી રહ્યું છે. પહેલાં બરાબરની કિંમત વધારી અને હવે ઘટાડો કરો છો. 15 રૂપિયા વધાર્યા ત્યારે તો તમારું ટ્વીટ નહોતું આવ્યું. મોંઘવારી છે, ભાવ ઘટાડો કેમ નથી થતો? આવા અનેક ટ્વીટ પણ આવી રહ્યા છે એક પછી એક. કારણ કે એક્સાઇઝ ડ્યુટીમાં કરવામાં આવેલો ઘટાડો થોડા સમય પૂરતો જ રહેશે એટલે લોકોની આ લાગણીમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. 50% વધારો કરો છો ને એમાં 10% ઘટાડો કરો છો. આ ક્યાંનો ન્યાય? ચૂંટણી ફંડ ભેગું થઈ ગયું એટલે એટલા માટે આ ઘટાડો કરી રહ્યા છો. આ અનેક પ્રકારના ટ્વીટ જે જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયામાં, આ અત્યંત ગંભીર બાબત છે પ્રજા માટે અને મુખ્યપ્રધાન માટે પણ, ભારતીય જનતા પાર્ટી માટે, ખાસ કરીને નરેન્દ્ર મોદી માટે. કારણ કે બેરલ દીઠ ભાવ $110 જે છે
એ રિફાઇન કરીને બજારમાં જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે કંપનીને 8 થી 10 રૂપિયાની ખોટ 1 લીટરે જઈ રહી છે. અને એ ખોટ વધે નહીં એટલા માટે આ એક્સાઇઝ ઘટાડવામાં આવી છે. નિષ્ણાંતો એવું માની રહ્યા છે. અને એટલા માટે ધોતીનો વળ છે એ ક્યાં આવીને ઊભો રહ્યો છે એ તો ન જ ચાલે ને. ગુજરાત ચૂંટણી જશે એટલે પાછા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી જશે એવું લોકો માની રહ્યા છે સ્પષ્ટપણે. ઓછા પૂરા તમે પણ રાજ્ય સરકારના નિર્ણયો કરીને બીજા 10 થી 15 રૂપિયા ઘટાડી દો એટલે તમારું ચૂંટણીનું કામ પણ પૂરું થઈ જશે એવું પણ કહી રહ્યા છે. સરકારી કંપનીઓમાં બહાર આવવા માટે સરકારે આ ઘટાડો કર્યો હોવાનો નિષ્ણાંતો માની રહ્યા છે. અને એ પડઘો પણ અહીંયા જોવા મળે છે, ટ્વિટરમાં પણ જોવા મળે છે. સીએનજી પર 15% દરે વેટ વસૂલવામાં આવી રહ્યો છે સીએનજી પર, અને બાકી 20% જોવા મળી રહ્યું છે સીએનજી ઉપર વેટનું પ્રમાણ. સીએમએ પણ ખબર નથી, ઉપરથી આવું ટ્વીટ કરી દેવાયું છે એટલે એમ માનીને પણ લોકો કહી રહ્યા છે કે આ તમે નથી કર્યું, ઉપરથી કહેવામાં આવ્યું છે એટલા માટે આ ટ્વીટ કરવામાં આવ્યું છે તમારા સાહેબ, તમારા તરફથી પણ કંઈક ઘટતું કરવા વિનંતી, એટલે કે ઘટાડો કરો, તમે ટેક્સમાં ઘટાડો કરો, ભાવમાં ઘટાડો કરો, જીએસટીમાં આવો લાવો ત્યારે જનહિતની વિચાર કરીને આ ભૂપેન્દ્ર પટેલની ટ્વીટની નીચે સ્પષ્ટપણે જવાબ આપ્યો છે કે હવે જે ખરેખર ભાવ જે છે પેટ્રોલનો એ 30 થી 40 હોવો જોઈતો હતો. 9 રૂપિયા આ ભાવ થઈ ગયો, 9 રૂપિયા ભાવ ઘટાડો છે પણ 30 રૂપિયાથી હોવો જોઈએ. બાબા રામદેવને યાદ કરો એમ કરીને પણ કહેવામાં આવી રહ્યું છે. આ ટ્વીટની વણઝાર આજે પણ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ સસ્તો થયો છે પરંતુ અહીં મોંઘા કરીને મોદીને મિત્ર કંપનીઓને પણ આ રીતે સીએનજીમાં પણ ફાયદો કરવામાં આવી રહ્યો છે. 52 રૂપિયા હતો એ ઘટાડી એ વધીને 82% થઈ ગયો છે. ગુજરાત સરકારની પેટ્રોલ અને ડીઝલના સીએનજી પરની વેટની આવકમાં છેલ્લા 8 વર્ષથી સતત વધારો થઈ રહ્યો છે. 8 વર્ષમાં પ્રજાની આવક માત્ર 30% વધી છે પરંતુ એની સામે જે વધારો જે ડીઝલ અને પેટ્રોલમાં જે વધારો 300 ગણો ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. 300 ગણો. પ્રજાની આવક 30 થી 40% વધી નથી. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા ત્યારે 1 લીટર પેટ્રોલનો ટેક્સ 10 અને ડીઝલ પર 4.52 રૂપિયા હતો. આજે એ ભાવ જો કરી દેવામાં આવે તો જ સાચી લોકો સાથેની જે વાતચીત કરીને સરકાર સત્તા પર આવી હતી તો એ જ સાચી સરકાર કહી શકાય. પરંતુ એવું તો નહીં જ કરી શકે કારણ કે ગુજરાતની જનતા પર 5 વર્ષમાં લગભગ સરકારે 57 થી 60 હજાર કરોડ રૂપિયા પેલા 5 વર્ષમાં વસૂલ્યા હતા. પેટ્રોલ ડીઝલમાં સીએનજી મળીને પીએનજીનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. 60,000 કરોડ રૂપિયા આ રીતે વસૂલી લીધા હતા. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 17% વેલ્યુ એડેડ ટેક્સ હતો. એમાં 4% તો સેસ પણ ઉમેરવામાં આવે છે. તમે વધાર્યા, પહેલા 5-10 કર્યા અને હવે તેના 7 કર્યા. એમાં શું વિકાસ કર્યો કહેવાય તમે? આવું પણ ટ્વીટ જોવા મળી રહ્યું છે. આ અનેક પ્રકારના આવા ટ્વીટ પણ લોકો કહી રહ્યા છે, ટ્વીટ કરી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે. સરકારને ખુલ્લીને આ રીતે જવાબ આપી રહ્યા છે, કોમેન્ટ કરે છે નીચે. અને એટલા માટે લોકો 25 થી વધુ પ્રકારના ટેક્સ અત્યારે ચૂકવી રહ્યા છે. એનો આ બળાપો છે. અને સરકારે 5 વર્ષમાં પેટ્રોલ પર 15,000 કરોડ રૂપિયા વેટની આવક મળી છે. ડીઝલમાં 34,900 કરોડ એટલે કે 35,000 કરોડ રૂપિયા 5 વર્ષમાં પહેલા 5 વર્ષમાં મેળવ્યા છે. અને સીએનજીમાં લગભગ 1,800 કરોડ રૂપિયા જેવા પહેલા 5 વર્ષમાં મેળવ્યા છે. અને પીએનજીમાં 4,100 કરોડ રૂપિયા વસૂલ્યા છે સરકારે. 60,000 કરોડ રૂપિયા 5 વર્ષમાં. ગુજરાતમાં સૌથી વધારે વાહનો આખા દેશના કમ્પેરિઝનમાં છે. અને એટલા માટે પેટ્રોલનો વપરાશ જે છે એ વપરાશ વધારે જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં મહિને 22 લાખ ટન પેટ્રોલનું વેચાણ થાય છે. ગુજરાતમાં મોટર સ્પિરિટ 40 કિલો વર્ષે એક માથાદીઠ વપરાય છે. ગુજરાતમાં સરેરાશ દરેક વ્યક્તિ 40 કિલો વાપરે છે. ગુજરાતની વેટની આવક જે છે 2,500 કરોડ રૂપિયા દર મહિને થાય છે. પ્રજાને 1,100 કરોડથી 1,200 કરોડની રાહત આપો એવી માંગણી પણ કરી રહ્યા છે લોકો. એટલા માટે કે વાહનોનું જે રજિસ્ટ્રેશનની બાબતમાં ગુજરાત આખા દેશમાં સૌથી વધારે છે. અને એટલા માટે આખું ગુજરાત જે છે આ બીજા રાજ્યો કરતાં માથાદીઠ સૌથી વધારે
વેરો ચૂકવે છે. અને એટલા માટે ગુજરાતના લોકોને સીધી આની અસર થાય છે. 10 વર્ષમાં ગુજરાતમાં વાહનોની સંખ્યામાં 135% વધારો થયો છે. 10 જ વર્ષમાં 135%. રસ્તા પર લગભગ 2.35 કરોડ વાહનો અત્યારે દોડે છે ગુજરાતના રસ્તા પર. દર 3માંથી 1 વ્યક્તિ પાસે વાહન છે ગુજરાતમાં. અને એની સામે સરકાર જે વેરો લે છે, પરંતુ એની સામે જે વળતર આપવું જોઈએ, વળતર શું આપે છે? 2018માં જે એક્સિડન્ટ થયા હતા, લગભગ 18,000થી લઈને 19,000 જેટલા વાહનોના અકસ્માત થયા હતા રસ્તાઓ પર, ખરાબ રસ્તા હોવાના કારણે. એમાં લગભગ 7,900 જેટલા લોકોના મોત થયા હતા. જો આટલો બધો વેરો ચૂકવતા હોય તો કમસે કમ રસ્તાઓ તો સારા હોવા જોઈએ. અંતરિયાળ રસ્તાઓ છે, અત્યંત ખરાબ રસ્તા છે. હાઈવે અને નેશનલ હાઈવે જે છે, સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે સારા રસ્તાઓ બસ સારા છે, પરંતુ જે અંદરના રસ્તાઓ છે એના સિવાયના ડિસ્ટ્રિક્ટ રસ્તા, જિલ્લા પંચાયતના રસ્તાઓ છે, તાલુકા પંચાયતના રસ્તાઓ છે, ગ્રામ્ય વિસ્તારોના જે રસ્તાઓ છે એની હાલત અત્યારે ખરાબ છે. અને એના કારણે લોકોના મોત વધારે થઈ રહ્યા છે. જો આટલો બધો વેરો ચૂકવતો હોય ગુજરાતના લોકો, તો રસ્તાઓ કઈ રીતે ખરાબ હોઈ શકે? ભાજપને કેન્દ્રની મોદી સરકારે 1.25 લાખ વધારાના આ રીતે લઈ લીધા છે ગુજરાત પાસેથી. 1.25 લાખ, એ દરેક કુટુંબ દીઠ 1.25 લાખ રૂપિયા આ રીતે વધારાના લઈ લીધા છે. 7 વર્ષમાં પેટ્રોલ પર 258% અને ડીઝલમાં લગભગ 820%નો એક્સાઇઝ વેરામાં વધારો થયો છે. વેટ 5% કરો એટલા માટે તો માંગણી કરવામાં આવી રહી છે. 20% વેટ ઘટાડીને 10% દિલ્હીની જેમ કરવામાં આવે ગુજરાતમાં. ભૂપેન્દ્ર પટેલની સરકાર 1200 કરોડની રાહતો આપે દર મહિને. મોદી સરકારે 13 વખત 300% વેરા વધાર્યા છે. 13 વખત વધારીને 6 વખતમાં વેરાનો ઘટાડો કર્યો છે, એક્સાઇઝ વેરામાં. આ દર વર્ષે વેટમાં ઘટાડીને 5% કરવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવી છે. 20% જે અત્યારે છે 5% કરી દેવામાં આવી એવી લોકો માંગણી કરી રહ્યા છે. અને ખરેખર આ કયા પ્રકારનો વેરો છે ને, અને વેરામાં કઈ રીતે લૂંટ કરવામાં આવી રહી છે એ પણ આજે મહિલા સારી રીતે સમજાવી રહ્યા છે. એ પણ આપણે જોઈએ કે ખરેખર શું પરિસ્થિતિ છે ને કઈ રીતે વેરો લેવામાં આવી રહ્યો છે. नमस्कार। महंगाई कमर तोड़ रही है। पेट्रोल और डीजल के दामों में आग लगी हुई थी और आज मोदी सरकार ने बहुत बड़ा एहसान किया और एक्साइज ड्यूटी को घटाया गया है। और जैसा कि अपेक्षित था, नोएडा के कमांडो वॉरियर एंकरों में तो मान लो दिवाली मनने लगी और कितना बड़ा काम मोदी सरकार ने कर दिया। लेकिन आइए थोड़ी सी तफ्तीश करते हैं और थोड़ी सी असलियत समझते हैं आखिर किया क्या है। पेट्रोल का दाम अभी 105 रुपए 41 पैसे प्रति लीटर है। पिछले 2 महीनों में ये 10 रुपया प्रति लीटर बढ़ा था और अब ये 9 रुपए 50 पैसे प्रति लीटर घटाया जाएगा एक्साइज ड्यूटी के कट से। डीजल का दाम 96 रुपए 67 पैसे प्रति लीटर था। ये भी 10 रुपए बढ़ा था पिछले 2 महीनों में चुनावों के बाद, और ये 7 रुपए से कम होगा। तो आप देख सकते हैं कि दोनों दाम 2 महीने के पहले वाला जो लेवल था उससे ऊपर ही रहेंगे, उसके नीचे नहीं जाएंगे। 2 महीनों में 10-10 रुपए की बढ़त हुई थी पेट्रोल और डीजल पर। तो पहली बात यह कहनी जरूरी है कि जस का तस मामला 2 महीने पहले का हुआ है। अब आइए बात करते हैं कि 2014 में जब यूपीए की सरकार थी तो पेट्रोल पर एक्साइज ड्यूटी लगती थी 9 रुपए 48 पैसा और डीजल पर लगती थी 3 रुपए 56 पैसा। ये एक्साइज बढ़ाकर मोदी सरकार 27 रुपए 90 पैसे प्रति लीटर पर ले गई पेट्रोल के लिए और 21 रुपए 80 पैसे पर लीटर ले गई डीजल के लिए। आज के घटाने के बाद 19 रुपए 90 पैसे प्रति लीटर एक्साइज पेट्रोल की रहेगी और 15 रुपए 80 पैसे 28 प्रति लीटर डीजल की रहेगी। 1990 कंपेयर करिए 948 से और 1580 कंपेयर करिए 356 से।
इस तरह से पैसा वसूली हो रही है और ऐसे ही 27 लाख करोड़ रुपए सरकार ने कमाए हैं। अब अगली बात करते हैं, एक्साइज ड्यूटी आखिर भला क्या है और उसमें क्या क्या कंपोनेंट होते हैं। एक्साइज ड्यूटी में एक सेंट्रल बेसिक एक्साइज होती है जो राज्यों के साथ साझा करती है केंद्र सरकार। एक होती है स्पेशल, एडिशनल और सेस, ये सिर्फ और सिर्फ केंद्र सरकार रखती है और ये करीब 68% हिस्सा हो जाता है। कम क्या हुआ है आज कम हुआ है सेंट्रल बेसिक एक्साइज, मतलब जो राज्यों के साथ साझा होनी थी वही कम हुई है। तो ये जो तमाम लोग कह रहे हैं राज्य भी कम करें, राज्य भी कम करें, उनको सबसे पहले एक बात समझ में आने वाली ये है और वो अंतिम बात है कि 1 रुपए की अगर बेसिक सेंट्रल एक्साइज कम होती है तो सेंटर का 59 पैसा और स्टेट्स ने 41 पैसा कम ऑलरेडी कर दिया है, क्योंकि ये पैसा, ये शेयर स्टेट्स को जाता। और जो लोग वैट का बार बार नाम ले रहे हैं उनको मैं ये बताना चाहती हूं कि वैट एक एड वैलोरम टैक्स होता है, वो एक्साइज पे डिपेंड करता है और अगर एक्साइज कम हुई तो वैट अपने आप कम होगा। लेकिन कुछ भी करने से पहले सरकार ने, क्योंकि सेंट्रल एक्साइज को कम किया है, ऑलरेडी स्टेट्स ने प्रति 1 रुपए पर 41 पैसा अपने आप स्वतः स्टेट्स का कम हो गया है। तो इस मायाजाल को समझने की इसलिए जरूरत है क्योंकि ये लोग ये नहीं बताएंगे कि पेट्रोल और डीजल के दामों में आग क्यों लगी। ये कहेंगे वैश्विक दिक्कतें हैं। ये दाम क्रूड ऑयल के $20 प्रति बैरल पर भी आए थे, तब भी रियायत नहीं दी गई थी। आज भी ये आधी अधूरी सहायता है और पता नहीं कितना वक्त लगेगा फिर से ये 9.5 रुपए और 7 रुपए बढ़ जाने में, क्योंकि मात्र 2 महीने के अंतर ये सब बढ़ गया था चुनावों के बाद। तो आंकड़ों को समझिए, दिमाग को खोलिए और सवाल पूछिए, क्योंकि ये पैसे सरकार के नहीं है, ये पैसे आपसे ही लूटकर आपको ही वापस थोड़े कम रूप में दिए जा रहे हैं और वाहवाही लूटी जा रही है। પ્રજાના જ પૈસા આ રીતે ભેગા કરવામાં આવી રહ્યા છે અને પ્રજા એટલા માટે પ્રશ્નો પણ પૂછી રહી છે। દરેક વ્યક્તિ પાસેથી, ગુજરાતની દરેક વ્યક્તિ પાસેથી 8 વર્ષમાં 40,000 રૂપિયાની આ રીતે વધારાનો વેરો લઈ લીધો છે। એનો મતલબ કે લૂંટ કરી છે। દેશની જનતાના 21 લાખ કરોડ રૂપિયા આ રીતે વધારે લઈ લેવામાં આવે છે। એમાં ગુજરાતમાં સૌથી વધારે લેવામાં આવે છે। ફરી હતા ત્યાં ને ત્યાં જ આવશે 1-2 મહિના પછી। 2 મહિના પહેલાં જે ભાવ હતા તે આજે આવીને ઊભા રહ્યા છે। ઘટાડા પછી 2 મહિના પછી ફરી પેટ્રોલના 105 થઈ જશે। કંપનીઓની ખોટ ઓછી કરવા વેરા ડ્યુટી ઘટી છે। પ્રજા પર પ્રેમના કારણે મોદીએ ઘટાડો નથી કર્યો। નિંભર ગુજરાત સરકાર ઘટાડો કરતી નથી। ખરેખર તો ઘટાડો તાત્કાલિક બીજા જ દિવસથી અમલી થવો જોઈતો હતો, હજુ સુધી આજે પણ નથી કર્યો। શા માટે? એ સૌથી મોટો સવાલ પૂછવા મળે, કારણ કે ગુજરાતની જનતા પાસેથી ટેક્સના પૈસા વસૂલવામાં આવી રહ્યા છે। 21 થી 27 લાખ રૂપિયા આખા દેશમાંથી લીધા છે। એમાં જે દેશમાંથી લીધા છે એમાં સૌથી વધારે ગુજરાતના ગયા છે, કારણ કે ગુજરાતમાં વાહનોની સંખ્યા વધારે છે, એટલા માટે આખા દેશમાં સૌથી વધારે વાહનો ગુજરાતમાં છે। વિશ્વમાં ભાવ ઘટ્યા છે, પરંતુ સામે જે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવા જોઈએ નથી ઘટ્યા, ઉલટાના વધારે લેવામાં આવી રહ્યા છે। 20,000 રૂપિયાનો ફાયદો થવા જોઈતો તો દરેક લોકોને, એને બદલે 36,000 થી 40,000 રૂપિયા વ્યક્તિગત લઈ લેવામાં આવે છે 7 વર્ષમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો પાસેથી આ વસૂલ કર્યા છે, રીતસર વસૂલ કર્યા છે। 60,000 કરોડ રૂપિયાની 5 વર્ષમાં ગુજરાતની સરકારે પણ આ રીતે વસૂલ કર્યા છે। શા માટે આવું થઈ રહ્યું છે એવું લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે। 2019 અને 20ના વર્ષમાં સરકારને પેટ્રોલના વેચાણથી 4,462 કરોડની આવક થઈ હતી, જ્યારે ડીઝલના વેચાણથી 9,776 કરોડ રૂપિયાની વેટની આવક થઈ હતી ગુજરાત સરકારને। લગભગ 15-16 કરોડ રૂપિયા તો માત્ર આના આના વેટ ઉપરથી મળ્યા હતા, ગુજરાત સરકારને મળ્યા હતા। ખરેખર તો એ જે 20%ને બદલે ઓછામાં ઓછા 5% જો રાખવામાં આવે
તો લોકોને મોટી રાહત થાય એમ છે. લગભગ 4,000 કરોડ રૂપિયા જ એ વસૂલ થવા જોઈએ, ને બદલે 16,000 કરોડ રૂપિયા સરકારે 2019-20માં વસૂલ કર્યા હતા. ગુજરાતમાં પેટ્રોલ પર 20% છે અને ડીઝલમાં 20.2% જેટલો વેટ લેવામાં આવે છે. 10,000 થી 12,000 કરોડ રૂપિયા આ રીતે સરેરાશ જાય છે. છેલ્લા વર્ષે તો એ લગભગ 16,000 કરોડ સુધી પહોંચ્યું હતું અને 5 વર્ષમાં 60,000 થી 62,000 કરોડ રૂપિયા આ રીતે વધારાના લેવામાં આવ્યા છે. મોદી વડાપ્રધાન થયા પછી ગુજરાત સરકારે 98,000 કરોડથી 1 લાખ કરોડના વેરા ઈંધણ પરથી લીધા હોવાનું માનવામાં આવે છે. ત્રણેય પ્રકારના ઈંધણ ઉપરથી, ગેસ, પેટ્રોલ, ડીઝલ અને આ જે વસૂલે છે એના ઉપરથી. મોદીએ 2013માં કહ્યું હતું કે ગુજરાત વેરા નહીં ઘટાડે. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું દરેક રાજ્યોને કે અમે ઘટાડો કર્યો છે, તમે ઘટાડો કરો, ત્યારે નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. સેન્ટ્રલ એક્સાઇઝ ઘટાડી તે સરકારી કંપનીઓ માટે અત્યારે ઘટાડી છે. નિષ્ઠુર મોદીએ પ્રજા માટે ઘટાડો નથી કર્યો. 1.5 કે 2 મહિનામાં ભાવ જે હતા ને એ જ થઈ રહી છે ફરીથી. મહારાષ્ટ્ર સહિત 3 રાજ્યોએ વેટનો ઘટાડો કર્યો છે, પરંતુ ગુજરાતે નથી કર્યો. ગુજરાતમાં દરેક વ્યક્તિ પાસેથી 8 વર્ષમાં 60,000 કરોડથી 60,000 રૂપિયા વસૂલ કર્યા છે. દરેક વ્યક્તિ પાસેથી 60,000 રૂપિયા 8 વર્ષમાં. એક નવું વાહન આવી જાય સેકન્ડ હેન્ડ, અને જનતાના વાહન દીઠ જો ગણવામાં આવે તો લગભગ 1.5 લાખ રૂપિયા આ રીતે વધારાના વસૂલ કરી લીધા છે. 1.5 લાખ રૂપિયા. ગુજરાતમાંથી વધારાના રૂપિયા 1.5 લાખ કરોડ વસૂલ કરવામાં આવ્યા છે. આ રીતે 1.20 લાખ કરોડની ખરેખર તો 2014માં એનો ફાયદો મળવો જોઈતો હતો. ભાવ ઘટાડ્યો. વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ ઘટાડાના કારણે 1.20 લાખ કરોડ રૂપિયાનો તો ફાયદો મળવો જોઈતો હતો ગુજરાતને. એને બદલે વધારાના લીધા છે 1.5 લાખ કરોડ રૂપિયા. ચારે બાજુ લૂંટ ચલાવી છે. 2.25 લાખ કરોડ રૂપિયાની પેટ્રોલમાં રીતસર લૂંટ ચાલી છે. બધા જ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વેરાના દર જો ગણવામાં આવે તો મોદીએ જે રીતે જીએસપીસીને 25,000 કરોડ રૂપિયામાં ડૂબાડી છે, એવું જ હવે સેન્ટ્રલ લેવલ ઉપર કરવામાં આવ્યું છે. આ જે કંઈ થઈ રહ્યું છે પ્રજા પ્રેમ નથી, કંપની પ્રેમ છે. કંપનીઓ પ્રત્યેનો પ્રેમ છે અને એટલા માટે આ ઘટાડો કર્યો છે. 2 મહિના પછી હતું ને એનું એ જ આવીને ઊભું રહે છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા નરેન્દ્ર મોદી, ત્યારે ગુજરાત સ્ટેટ પેટ્રોલ કેમિકલ કંપની જે સ્થાપી હતી એમાં 24,000 કરોડ રૂપિયાનો ગફલાઓ કરવામાં આવ્યા હતા. આ આખી જે ઘટનાઓ આવે છે એક પછી એક સામે, ગુજરાતની પ્રજાની રીતસર લૂંટ ચાલી રહી છે. ફાયદો મળવો જોઈતો તો વિશ્વ બજારમાં જે રીતે ક્રૂડના ભાવ ઘટાડા પછી, પરંતુ ફાયદો ન મળવાના કારણે ઉલટાના વધારે વેરા વસૂલ્યા છે ગુજરાતમાંથી. એવા 2.5 લાખ કરોડ રૂપિયા થતા હોવાનો એક અંદાજ પણ નિષ્ણાતો મૂકી રહ્યા છે. આમ ચારે બાજુ લૂંટ ચલાવી છે. રાહતો તો બહુ ઓછી આપી છે. જે મુદ્દા પર ચૂંટણી લડી હતી, ભાવ વધારાના મુદ્દા ઉપર, એ જ સરકાર જ્યારે બની નરેન્દ્ર મોદીની સરકાર, ત્યારે એમાં જ લૂંટફાટ ચલાવી હતી. અને એટલા માટે પ્રજા આજે પ્રશ્નો પૂછી રહી છે કે તમે જાપાન તો ગયા છો, પરંતુ ગુજરાતની પ્રજાને તમે જાપાન બનાવવાના વચનો આપ્યા હતા, એને બદલે લૂંટ ચલાવી છે તમે. આ પ્રશ્ન આજે નરેન્દ્ર મોદીને પૂછવામાં આવી રહ્યો છે. અહીંની ગુજરાતની સરકારને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. નમસ્તે.